ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. જય માતાજી. નવું લાગે ટ્રેન્ડિંગમાં, નવું લાગે. આજ તો 11:30 બ્લોગ ચાલુ કર્યો. હવે કામ કરું. અમે ખરીદી કરી છે દોડિયાની 200 રૂપિયા. મોટા ટપનો 200 પૂરી કાચી જેટલા લાગે. આપણા કઈ પાસે હોય દોડી લઈને આડો એક જ ફેરે બધા વાહન ધોઈ જાય. એમને ધોવા નહીં કઈ એ તો આ લીધો જો એમાં નહીં લેવાનો. નાચે રહેશે નહીં આવડો એવડું તો પછી રાખવાનું છે કે એમ તો હું કહું રહી કે આવડું તો આ તો તું એક જ થાળી બોરે વળી ભાઈ હું તો એક હાડી જ બોરું. મારે તો પોણી જોવે ચાજુ આવી વાંસે ત્યાં ગયો. એ તો એ થાય અંદર મારે તો પાણી જોઈએ. પાણી નાવા દઉં પાણી લોટ આવે. પાણી નથી આપણે દીધું અથવા તો અંબા પડે અત્યારે તો પાણીનો ઢગલો છે. લોટ પાણી આવે. ફોન તો ના જ ફોન હે જ નહીં. કોણ હાલે ફોન? ફોન તો ફોન હાટે કોઈ દોડી લે કહું 5000 રૂપિયા વાળના કિલોનો. કરતા તને ચૂડો ઢગલો પડ્યો તો જેટલા કિલો હશે ખાલી કિલોના 5000. અહીં લેવા આવે છે એના જ આગળ ચલો મેં કીધું ભાઈ અત્યારે 10,000 રૂપિયા આગળ આવતા સંતી ભાઈ કઈ બોલ જ તો જ ફોન લઈ જતા સિલાઈ ફોડ પડે ભાઈ જોડે પાગે લાગતું પેલા એ 30 રૂપિયાની દોડથી આવે ને એ આવે સાદા ફોન ની આવે તો આને 30 રૂપિયા જ ગણે. તારી રે ભાઈ હાલે 30 રૂપિયાનો ચાલો લાલો હું એ રહું છું ફોનમાં થોડી વચ્ચી પછી એટલે મને એવી તો ખબર પડે. હે 50 લાખ રૂપિયાનો ઇન્વેસ્ટ છે 50 લાખ રૂપિયા 50 લાખ 50 કરોડ જબર કહેવાય. બધાય જોવા જાય છે થિયેટરમાં એરી પિક્ચર જાય હે વસ્તી હતા મેં જોયું તું એટલે હું કહું ગુજરાતી પિક્ચર ને લાલો લાલો શું કહેવાય આપણે જબર જ કહેવાય ને થોડું કહેવાય. આજ તો મને એમ થયું છે કે જલ્દી જલ્દી સુઈ જાઉં. ખાવાનું નહીં દેવાનું જમવા માટે જમવાનું બનાવી દીધું છે. આજ તો બનાવે છે વઘાર ને બાજરીના રોટલા દહીંનો વઘાર બનાવ્યો છે. કારણ કે આજે બહુ મને છે ને મજા જેવું નહોતું એટલે મને ફટાફટ બનાવી બનાવ્યું ખરી. આજ પડતા પડતા દવાખાને જવું પડે તો કંઈ કહેતા નહીં. જાઉં તો નહીં જ એટલે હા ચાલે ચાલે રાખી કાર ઊંઘ જ નથી આવી. 3 વાગ્યાની જાગી હતી તે 5 વાગ્યા સુધી જાગી હતી. ઊંઘ જ નથી આવતી. દવા ગળી એટલે ઊંઘ આવી મમ્મી હાથી પછી નથી આવતી. 2-3 કલાક સૂતી હતી પછી નથી આવતી. ચલો ગાઈસ 3 વાગી ગયા તો હું હવે નાહી ધોઈ ચમકા સૂઈ જતી. સૂઈને ઉઠીને હવે નાહીને ધોઈ. તમને ના આવે
ये तो कायम एमनी 5 वागे ना ए दी એ દી નહીં કાલ વહેલા હતી ના કાલ જવાનું છે ગામ તમારે કાલ જવાનું છે બસ બસપા કાલ જવાનું છે બસપા ટાણું છે એટલે જવાનું છે બસપા એટલે નામાં બહુ કંજૂસી કરે છે અને આજે જ હું મોડી નાઈ ને કે હું કાયમ 11 કે 12 વાગે નહીં ના આજે મને થોડીક મજા નથી એટલે હું સૂઈ ગઈ એટલે હવે નાઈ 3 વાગે નહીં ધોઈને ફ્રી થઈ ગઈ છું પછી 4 વાગશે એટલે આપણે કામ ઉપર લાગી જશું 4 વાગે આજે મારે આવે છે મારી ભાભી મને મળવા માટે હમણાં આવશે ગઈ હવે આ નાવા જાય છે 5 વાગે કેટલા વાગે પછી ચાખણ જવાનું હું તો ખાવા બેહું છું મને લાગી ભૂખ હો નહીં કોઈ મને ના ખબર હોય કોઈ પાસે મેલું ખબર એ બસ એ ડાગે જરા માથા પર જેલા માથામાં ના ઉપાડો પણ તોય તમે ખબર થશે ખાશે જ નહીં હે એવાની વાત હાસો સેપટવાળા સાચું બસ જો ઓલા લાવજો શું કહેવાય જામફળ એ તો બચ્ચા જાયફળનું કહેતી જામફળનું નથી કહેતી કંઈ ભૂલી જી બોલવા મિસ્ટેક થઈ એ બાજુ પડ્યો હશે જુઓ મન લાગી છે હે जा रहे हैं गामा શું લેવા જવાનું હે મેં કીધું કઈ લેવાનું મને એમ લાગ્યું કે જલેબી લેવા જાય મને 2 દિવસથી જલેબી ખાવાની ઈચ્છા છે પણ જલેબી લાવી દેતા નથી મારે ખાવી છે જલેબી 2 દિવસથી જલેબી ખાવી છે જલેબી લાવી દો તો હું જલેબી ખાઉં નહીં ચાલો હવે મારે થઈ જશે રાંધવાનો ટાઈમ વાગી જશે 5:30 મારે ખાલી રોટલી જ બનાવવાની છે શાક તો બનાવશે આજ શાક બનાવવાનું છે રાયડા તમે ગાઈસ રાયડાનું શાક ખાતું હોય તો કમેન્ટ કરજો અમે તો રાયડાનું બનાવીએ છીએ રાયડું થઈ ગયું છે ને ગાઈસ ને કે રાયડાનું શાક ખાતું હોય તો કમેન્ટ કરજો રાયડાનું શાક નહીં ખાતું હોય તો તમને રાત્રે બતાવીશ ને જલેબી લેવા ખાવા ટાણે જઈશ એટલે ખાવા જમવા માટે રાયડાનું શાક બધા રાયડાના ઓલા ચેલના રોટલા બનાવે છે અમે રાયડાનું શાક બનાવીએ આમ શું જાય રહ્યો લેસન કરવા જાય રહ્યો હે બાર જીઓ લેસન કરવા ગયો લેસન કરવા આયા આ પાડી ઓલું બગડી જશે ને તો કાપીને મેલ દીધું લખવા દે લખી ના આવે તો ના આવે અરે ઉઠો આવે રો હલાય દેખો ગાઈસ આ છે રાયડું રાયડાનું શાક બનાવવાનું છે ઈ બાજુ હે ને આવું આવે શું કે ચીલના રોટલા બનાવે રોટલા બાજરીના ચીલના રોટલા બનાવે
પાતરા ચીરના રોટલા બનાવે. લસણ ત્યાં ઘણું બધું નાખવું પડે. લસણ ફોડી નાખો. વિડીયો તો બધા આ જીરું ખંડાઈ ગયું. લહણ જીરું તો ખાંડી લે પડી. આ ભાતરમાં ચો બધા કર્યું કરસી. આને છે તેલમાં નાખી દેવાનું. લસણનું શાક બનાવજો રાયડાનું. આ છે જીરું. લીલું લસણ હોય ને એનું લસણ બનાવે. લીલું લસણ તો વાયું છે. ઉગે તેથી બનાવો. ઉગેથી બનાવવા. ભાતરો તો અમારથી બને નહીં. આપણે મેથી થઈ જશે પછી અમે બનાવશો થેપલા. થેપલા આપણે વાઈ છે ને દાળ કાંઈ ઘણી વાય. મેથી બનાવશો થેપલા. થેપલા બનાવે. થેપલા બધા થેપલા લાગશો. શું આ લાગશું છે લસણ. રાયડાના શાકમાં જ રહી નહીં નાખવાનું. લઈ લઈ નાખવાની હળદરની બની ગયું છે અમારે. હા હા શું ઓછો મેળવું તે તો ઓછો જ મેળવાનું ને. તને કહેશો કે હરાક નહીં મેળવું. ઈજા પણ કે હરાની ઓલું કે હું હશે ને ઓલું કે હું હશે. અમારા પાસે ગાજરો હોશિયાર. ઓછો જ્યો છે સાચી વાત છે. તે ઓછો રહી તો આમથી ખબર છે ઓછો જ મિલે. પછી ઓળા થાય તો બધી ઓલા થાય એટલો આટલો ઓછો મિલો એટલે તો પણ અહીંયા તો આપણે ઓલું કેટલું કરવું પડે. તાર બાઈક આવે ને. હા કેટલા સારું વિચાર્યું ભાઈ જબર લાંબુ વિચાર્યું ને. તમારા ગામની મીટિંગ તમે નહીં જોઈ અને વિડીયો બનાવ્યો કેટલી પબ્લિક હતી. હા ચેટી તે બનાવ્યો તમે બનાવ્યો. નસબંધીની મીટિંગ હતી. નસબંધી એટલી વસ્તી હતી એટલી પબ્લિક હતી. સાપામાં પણ સપાઈને આવી ગયું. સપાઈ જ સાપામાં સપાઈ ગયું. સાપા જોવા જોવા છે ને ગીત સાપામાં તો સપાઈ ગયું. ટીવીમાં તો બાર પડ્યો. ટીવીમાં બહાર પડી ગયું. કેટલું લેસન લખ્યું બાબુએ? કેટલું લેસન લખ્યું આજ તો જબર લખવા બેઠો. ના હમણાં તું એ તાર બેર જ છે ને તો જાડા માણો બેર જ જોયો. જામફળ હતો. અમારે સાહિલ ભાઈ આવે જ છે. આજ તો 6 વાગે ભણીને આવેલો. બારોબાર લેસન કરવા જતો હતો. બાર લાયસન્સ કરીને આવેલો. તારો વિડિયો ઉતરે છે. તને શું ભાગું? તાજરિયો હે તાજરિયો હોય. રાયડું રાયડે અંદર નો ભાગું નો જામ થાય. કેટલું લેસન કરીને આવ્યો? એમ નહીં ખાઈએ કે દાંત પણ જાય. આલા નહીં ખાવાતું તારું. મેં ખાધું તો મેં જ નહીં લીધું. હે શું લેસન આલું ભાઈ? શું લેસન આ? એકડી પાસ દે. કેટલી જણ લાગશે? અરે આજ તને 4 લેસન આલું તું. હે આજ વટાણે લેસન આલું તું. છૂટું વટાણે. હા હવે સાહેબ હોશિયાર થઈ ગયો. હવે સાહેબ હોશિયાર થઈ ગયો. લે 5 વાગે જ આલું. અમને છૂટવા ટાણે લેસન આવ્યું.
બાપુ ડેલો લાયા બાજુ ડેલો એ લાયો ડેલો નંબો ડેલો તો બારી વાળો અહીંયા તું બાતો કરે હા એ વાત સાચી કરી કેમાં બાજુ એવો હે છે ખેમાં બાજુ કિંમત હતી હાડા હાથ હાડા હાથ શું લઈ પડો જો કાકો કહેતા જ નથી તું નામ લાવીને દે પાવા લે આટલાનો હાલ્યો છે ને ઓય હાચું એ તો મને યાદ જ ને ચાલે પણ મોરું ના ચાલે જોવું ના રહું